ભાઈના મોબાઈલની અંદર થોડી પ્રોબ્લેમ આવી હતી ડિસ્પ્લેની અંદર, તે ઠીક કરાવ્યા હતા. ભાઈ તેમના કેમેરાની અંદર આપણે વ્લોગિંગ કરતા હતા આપણી જેમ જ. સુભાષભાઈ આવી રહ્યા. નમસ્તે સુભાષભાઈ. આ ધાર્મિક ભાઈ તમે રોકતો છો. આઈફોન ડિસ્પ્લે ઉડી ગઈ છે એટલે નાખવા માટે આ તાકગુલમાં સારી જ નાખે છું ભાઈ. મારી મોજ ના ખાઈ નહીં હતી ના ખાવાની છે. ડિસ્પ્લે જતી છે એટલે હમણાં અઠવાડિયા સુધી તો બ્લોગ આવી નહીં એટલે જપજો હમણાં. અને પૈસા સેટિંગ થાય તો ઓનલાઈન કરજો, સ્કેનર મૂકવું બધા. નીકળી ચૂક્યા હતા ગાડીની અંદર પેટ્રોલ પૂરા, કારણ કે ગાડીની અંદર પેટ્રોલ નહોતું અને ગાડી વચમાં ઊભી થઈ એટલે આપણા દોસ્તારને બોલી દીધું કે ભાઈ ગાડીમાં પેટ્રોલ નથી. તે ભાઈને તેની ગાડી આપી. તે ભાઈની ગાડી લઈને આપણે હું અને શુભબંધને ગયા પેટ્રોલ પંપ પેટ્રોલ લેવા જતા હતા. તેમાં પાન બોટલ નથી. તે વચમાં મેં તો ભાઈ બોટલ તમે જોઈ શકો બોટલ ઉઠાવી લીધી અને બોટલ લઈને અમે જ્યાં પેટ્રોલ પંપ પહોંચી છે તે 50 રૂપિયાનું પેટ્રોલ અમે બોટલમાં નખાવી દીધું. 50 રૂપિયાનું પેટ્રોલ નખાયું. પેટ્રોલ લઈને અમે નીકળી પડ્યા પાછા. પછી પાછું ગાડીની અંદર નાખ્યું. પછી ગાડી શોર્ટ થઈ જતી. પછી આપણા ભાઈ તો વ્લોગ કરવા મળે અને તો મળશું આપણે આવતા બ્લોગની અંદર. જય માતાજી.